લખતર તાલુકાના ભેરડા ગામે અષાઢ સુદ પાંચમના દિવસે યોજવામાં આવતા હવનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી ભેરડા ગામ પહોંચ્યા. ભેરડા ગામ એક ધાર્મિક ગામ છે. આ ગામની અંદર સર્વ જ્ઞાતિજનો તમામે તમામ તહેવાર અને ગમે તે કાર્યક્રમ હોય તે સમૂહમાં ઉજવે છે. ત્યારે ભેરડા ગામની અંદર જ્યારથી સ્વયંભૂ નવદુર્ગા માતાજી મળી આવ્યા ત્યારથી આ માતાજી છે તેમને સ્થાનકની અંદર હોમાત્મક નવચંડીનું આયોજન કરવામાં આવે છે અને તે પણ અષાઢ સુદ પાંચમના દિવસે જ કરવામાં આવે છે. ત્યારે શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા માતાજીને વિનવવા માટે થઈ અને ભેરડા ગામ પહોંચવામાં આવે છે. ત્યારે આ દિવસે માતાજીને સિંદૂર, જે નવદુર્ગા સ્વયંભૂ નવદુર્ગા માતાજી છે તેમને સ્વયંભૂ નવદુર્ગા માતાજીને સિંદૂર છાપા કરી અને ચૂંદડી અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નવચંડીનું આયોજન કરવામાં આવે છે અને તેઓ હોમાત્મક હવન કરાવતા હોય ત્યારે મોટી સંખ્યાની અંદર જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તે ભેરડા ગામે પહોંચતા હોય છે. ત્યારે દર વર્ષે જુદા જુદા જે દાતાઓ છે તેમના દ્વારા આ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે અષાઢ સુદ પાંચમના દિવસે ભેરડા સમસ્ત શક્તિ માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ હવનનું આયોજન કરવામાં આવતા સાથે સમસ્ત ગામ ધુમાડાબંધ જમાડવાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આજને ધુમાડાબંધ ગામનું જે દાતા છે તે રાણા હરસિંહ લાલુભા બાપુ હતા અને હવનમાં તેમના નાના ભાઈ રાણા દિલીપસિંહ લાલુભા બિરાજમાન હતા. હવનની તમામ વિધિ આચાર્ય પદેથી ભાવિનભાઈ મહેતા અને રમેશચંદ્ર મહેતા દ્વારા સંપૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો શક્તિ માતાજી મંદિર ભેરડા ગામ જે તળાવની રમણીય જગ્યાની સામે સ્થાપિત થયેલું છે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક હોમાત્મક નવચંડી આયોજન કરી અને તેમના દ્વારા માતાજીની આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યાની અંદર ગ્રામજનો જોડાયા હતા. સાથે ગ્રામજનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર ગામના જે સ્વયંભૂ જે સ્વયંસેવકો છે તેમના દ્વારા આયોજનની અંદર સંપૂર્ણ કામગીરી કરવામાં આવે છે. ત્યારે ભેરડા ગામની અંદર શિવશક્તિ જે યુવા ગ્રુપ છે તેમના દ્વારા દર વર્ષે આ કાર્યક્રમની અંદર ભારે જહેમત ઉઠાવવામાં આવે છે. તેમના દ્વારા સમગ્ર જે હવનનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેની અંદર તેઓ હોંશે હોંશે શ્રદ્ધાળુ ભક્તજનોને પ્રસાદ પીરસે છે અને તેમના દ્વારા આ જે મહાપ્રસાદ છે તે લઈ અને ભક્તજનો પણ આનંદ માણે છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ હવનનું આયોજન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારથી શક્તિ માતાજી મંદિર છે તેમાં જે નવદુર્ગા સ્વયંભૂ નવદુર્ગા માતાજી મળી આવ્યા અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આ હવનનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યાની અંદર ગ્રામજનો આ હવનની અંદર જોડાય છે. સાથે દર વર્ષે આવતા વર્ષે જે હવનના યજમાન પદે કોણ હશે અને મહાપ્રસાદના યજમાન પદે કોણ હશે તે નક્કી કરી લેવામાં આવે છે. સાથે ભેરડા પ્રાથમિક શાળાની અંદર સમસ્ત ગ્રામનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો છે તેઓ ભેરડા જે પ્રાથમિક શાળા છે તેની અંદર પહોંચે છે અને સમગ્ર જે આ કાર્યક્રમનું આયોજન છે તે ભેરડા ગામના યુવાન. જય માતાજી. શિક્ષિત અને સંગઠિત અને સમૃદ્ધ ગામ એટલે લખતર તાલુકાનું અમારું પંખીના માળા જેવું ભેરડા ગામ. પ્રતિવર્ષ આજે જણાવતા આનંદ થાય છે કે આ ગામના અગ્રગણીઓ તમામ સમાજનો સહકાર લઈ અને મા જગદંબા મા શક્તિની આરાધના માટેનો યજ્ઞ કરે છે, જ્યાં ગામના તમામ ભક્તજનો, ભાવિકો અને સામાન્ય જનતા એમાં જોડાય છે. એક બાજુ તળાવના કિનારા ઉપર ભગવાન કુબેરનાથ મહાદેવ બિરાજમાન છે, એના દર્શન કરીને પણ પાવન થોડાય છે. ગામના મધ્યમાં રામજી મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણના દર્શન કરીને પણ અમે સંતોષ માનીએ છીએ. આજે આનંદ એ વાતનો છે કે સાથે સાથે અમારા ગામના આગેવાન એવા હરુભા લાલુભા રાણા એ દરબારશ્રી દ્વારા એની નોંધ લેવાઈ છે. આ ગામ ખૂબ જ ધાર્મિક છે. હંમેશાના માટે મેં કહ્યું એમ નહીં કહી ગૃહ કલહ પ્રજામાં કે કલહ નથી, કે અશાંતિ નથી,
એવા શાંત વાતાવરણમાં જીવતા અમે સૌ આજે પણ પાંચમનો દિવસ છે. મા જગદંબા શક્તિએ અમારી આરાધના સાંભળી હોય, કુબેરનાથ મહાદેવે પણ અમારા ઉપર કૃપા વરસાવી હોય, એમ ભગવાન મેઘરાજા ઇન્દ્રરાજે પણ આ ગામ ઉપર અમી વૃષ્ટિ કરી છે. એનો અમને આનંદ છે. પ્રતિવર્ષ આ જ રીતે બધા સાથે બેસીને જમે. વિશેષતા એ છે કે ગામમાં બહારથી આવેલા કોઈ મજૂરો હોય કે પછી બીજા કોઈ રહેતા હોય, એ તમામને પણ આમંત્રણ આપવામાં આવે છે અને સાથે બેસીને જમીએ છીએ. સરપંચ શ્રી ચંદ્રસિંહ ઝાલા સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અત્યારે પણ મારી બાજુમાં તેઓ શ્રી બિરાજમાન છે અને ગામને આ રીતે એક સંગઠિત રાખી અને એની પ્રગતિમાં હંમેશ રસ લેતા રહે છે. અસ્તુ. જય હિન્દ, જય માતા.